ચોરવાડમાં ચૂંટણીનું તોફાન 64માંથી 14 ડમી ફોર્મ અમાન્ય 50 મેદાનમાં ચૂંટણી મેદાન ગરમ ચકાસણી પછી હવે 50 ઉમેદવારો જંગ માટે તૈયાર છે। ચૂંટણી અધિકારી કિશન બી ગરસર અને મદદનીશ અધિકારી કે વાળાની ઉપસ્થિતિમાં ફોર્મ ચકાસણી પૂર્ણ। કુલ 64 ફોર્મમાંથી 14 ડમી ઉમેદવારોના ફોર્મ અમાન્ય। કુલ 6 વોર્ડમાં ભાજપ 24 અને કોંગ્રેસ 24, આપ 1, અપક્ષ 1, રાજકીય પક્ષો અપક્ષ અને અન્ય ઉમેદવારોને મનાવવા માટે લાગ્યા છે દોડધામમાં। ફાઇનલ રેસ આવતીકાલે કોણ રહેશે અને કોણ હટશે, હવે નજર રહેશે કે કોણ કોણ પોતાનું ફોર્મ પાછું ખેંચે છે, કોણ આખી દોડ પૂરી કરવા મેદાનમાં ટકે છે। ઉમેદવારનું ફાઇનલ ચિત્ર આવતીકાલે બપોર બાદ થશે સ્પષ્ટ। જેકેએસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। નમસ્તે, હું કિશન ગરસર, ચૂંટણી અધિકારી ચોરવાડ નગરપાલિકા તથા પ્રાંત અધિકારી મેદરડા। આજ રોજ જે ચોરવાડ નગરપાલિકામાં ફોર્મ ભરાયેલા હતા તેની ચકાસણી હતી। 11 કલાકે ચકાસણી ચાલુ કરવામાં આવેલી। બંને પક્ષના તથા ત્રણેય પક્ષના જે પ્રતિનિધિઓ હાજર હતા। ચકાસણી દરમિયાન જે છે કુલ 6 વોર્ડની ચકાસણી કરવામાં આવી, જેમાં તમામ વોર્ડમાં ભાજપના 4 ફોર્મ અને કોંગ્રેસના 4 ફોર્મ એમ મંજૂર રાખવામાં આવેલા છે, તથા આમ આદમી પાર્ટીનું વોર્ડ નંબર 4 માંથી એક ફોર્મ મંજૂર કરવામાં આવેલ છે અને વોર્ડ નંબર 1 માં એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ મંજૂર કરવામાં આવેલ છે। આમ કુલ જે 64 ફોર્મ ભરાયેલા હતા તે પૈકી 50 ફોર્મ મંજૂર કરવામાં આવેલા છે અને 14 ફોર્મ ડમી ઉમેદવાર હોવાના લીધે નામંજૂર કરવામાં આવેલ છે।